નમસ્કાર મિત્રો એક મુલાકાત અને અનેક સવાલ, એક મુલાકાત અને અનેક ઇશારા, એક મુલાકાત અને અનેક ચર્ચાઓ પણ ચૈતર વસાવા સાથે અરવિંદ કેજરીવાલ જેલમાં મુલાકાત કરે છે. ભગવંત માન પંજાબના મુખ્યમંત્રી હાજર રહે છે. શું વાત કરવામાં આવી? વાત કંઈ પણ કરવામાં આવી હોય, પરંતુ જેલથી બહાર નીકળ્યા બાદ કેમ નેતાઓના તેવર બદલાયેલા જોવા મળ્યા, કેમ તેમણે ચાલતી પકડી? વિસ્તારથી વાત કરું તો નેતાઓના હાવભાવ બદલાયા છે. સ્થિતિ પણ ગરમ જોવા મળી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કંઈ તો જેલમાં રંધાયું છે. આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ આ જ પ્રકારે શાંતિથી જતા ન રહે. શું છે અમને ખબર નથી, પરંતુ આ પહેલાં શું થયું હતું એ અમે તમને જરૂરથી કહી શકીએ, અને એ જ આ વિડીયોમાં હું તમને કહેવા જઈ રહ્યો છું. આપણે થોડા પાછળ જઈએ. 8 જાન્યુઆરી 2024, 8 જાન્યુઆરી 2024માં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ હતી. ચૈતર વસાવાને જેલમાં મળવા માટે અરવિંદ કેજરીવાલ પહોંચ્યા હતા. ત્યારે પણ તેમની સાથે ભગવંત માન હતા, અને ત્યારે પણ શકુંતલાબેન વસાવા સામે પણ કેસ હતો, તેઓ પણ જેલમાં હતા. અરવિંદ કેજરીવાલ પહેલા તો નેત્રંગમાં સભા કરે છે, ચૈતર વસાવાના નામની જાહેરાત કરે છે કે તેઓ ભરૂચ લોકસભા લડશે, અને ત્યારબાદ તેઓ જેલમાં મળવા જાય છે. 13 મિનિટ ચૈતર વસાવાને આપે છે, 3 મિનિટ શકુંતલાબેન વસાવાને આપે છે, અને ત્યારબાદ બહાર આવી આદિવાસી સમાજને એક મેસેજ આપે છે. કહે કે તમારા નેતાને, આદિવાસી સમાજના નેતાને ભારતીય જનતા પાર્ટી ખતમ કરવા ઈચ્છે છે. આ જ કારણોસર આ પ્રકારે તેમને જેલમાં નાખવામાં આવી રહ્યા છે. શકુંતલાબેન વસાવાની પણ વાત કરે છે કે આદિવાસી સમાજથી આવે છે, એમના વહુ છે, આમ છતાં પણ આ પ્રકારનું કરવામાં આવી રહ્યું છે. એટલે કે આદિવાસી સમાજને લઈ તેમણે મેસેજ આપ્યો હતો, અને આદિવાસી સમાજ ગુસ્સે થાય અને તેનો ફાયદો આમ આદમી પાર્ટી ન થાય, સ્વાભાવિક છે, કોઈ પણ નેતા આવું કરે, અને ત્યારે પણ તેમણે કર્યું હતું. વાત એ છે કે હવે કેમ નહીં. ત્યારે ગોપાલ ઇટાલિયા જોવા મળ્યા હતા. ગોપાલ ઇટાલિયાની તો પુષ્ટિ થઈ છે કે તેઓ હાજર હતા 18 ઓગસ્ટે ત્યાં છેલ્લે હમણાં જ્યારે મળવા આવ્યા ત્યારે, પરંતુ તેમના દ્વારા પણ કોઈ નિવેદન નથી આપવામાં આવ્યું. જોકે આ પહેલાં તેમણે કહ્યું હતું, જાન્યુઆરી 2024માં જ્યારે કેજરીવાલ આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે આદિવાસી સમાજ માટે ગૌરવની વાત છે. બે મુખ્યમંત્રી, ત્યારે મુખ્યમંત્રી હતા, બે મુખ્યમંત્રી તેમને મળવા આવ્યા છે, અને ચૈતર વસાવાની કામગીરીના વખાણ કર્યા હતા કે ચૈતર વસાવા શું કામ કરે છે, એણે વિદ્યાર્થીઓ માટે, આદિવાસી સમાજના લોકો માટે કેટલું કામ કર્યું છે. જે વર્ષાબેન વસાવા છે તેમણે પણ કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ શું નિવેદન આપીને ગયા છે, તેમની સાથે તેમણે શું વાતચીત કરી છે. આ બધી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી. તેમણે રિપોર્ટ પણ આપ્યો હતો કે ગુજરાતમાં કેવી પરિસ્થિતિ છે, પરંતુ આ વખતે આવું કશું થયું નહીં. 18 ઓગસ્ટે અરવિંદ કેજરીવાલ ચૈતર વસાવાને મળવા વડોદરા જેલ પહોંચે છે, પરંતુ ત્યારબાદ ત્યાંથી શાંતિથી નીકળી જાય છે. કોઈ શરબકર નહીં, કોઈ નિવેદન નહીં. શું દર્શાવે છે? અરવિંદ કેજરીવાલ પણ એક જવાબદાર નેતા છે. આમ આદમી પાર્ટીના બીજા નેતાઓ પણ જવાબદાર છે. એક નિવેદન આપી શકતા હતા, વાત કરી શકતા હતા, પરંતુ કોઈ વાત કરવામાં આવી નથી. અને કહેવામાં આવે છે કે આ ખૂબ મોટો ઇશારો છે. કદાચ કેસને લઈને હોય, પરંતુ બીજું પાસું આપણે જોઈએ તો એ પણ છે કે કંઈ ગંભીર ચર્ચા કરવામાં આવી છે. એવો કોઈ મુદ્દો છે કે જેના પર આમ આદમી પાર્ટી મગનું નામ મરી નથી પાડવા ઈચ્છતી. જો આમ આદમી પાર્ટી કદાચ આમાં બોલવાનું નક્કી કરત તો તેમને નુકસાન થાય, અથવા તો ભવિષ્યમાં સવાલ થાય કે ત્યારે તમે કેમ આવું બોલ્યા, ત્યારે શું પરિસ્થિતિ હતી, અથવા તો તે અત્યારે ચૂપ રહે, તે વાત ભવિષ્યમાં કહી શકે કે શા માટે તેઓ ચૂપ રહ્યા હતા, શા માટે એક નિવેદન ના આપ્યું. શું ચૈતર વસાવા કોઈ નવા જૂની કરવાના મૂડમાં છે? ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ જાય અને ત્યારબાદ પણ તેઓ ચૂંટણી ના લડી શકે, આ બધી પરિસ્થિતિ વચ્ચે 6 વર્ષનું, તો એને પણ એ લાગતું હોય ને કે એનું રાજકીય જે કરિયર છે ખતમ થઈ જશે. એમને પોતાનું રાજકીય કરિયર જાળવી રાખવું હોય, આગળ રાજકારણ કરવું હોય, તો પછી આમાંથી બહાર નીકળવું પડે. 24 ઓગસ્ટે સુનાવણી છે. સજા પર સ્ટે મળશે કે નહીં તે કંઈ નક્કી નથી. જામીનની હજુ પણ કોઈ માહિતી નથી. આ બધા વચ્ચે ચૈતર વસાવા માટે શું સારું હોઈ શકે? શું એ સત્તાધારી પાર્ટી સાથે હાથ મેળવી લે તો પછી તેના જે આ બધા પ્રશ્નો છે દૂર થઈ જશે, તેની આ બધી સ્થિતિ છે દૂર થઈ જશે. ભૂતકાળમાં આવું થયું છે. મોટા નેતાઓ સત્તાધારી પાર્ટીમાં જોડાય અને ત્યારબાદ તેના કેસ દૂર થાય. રાજુ કરપડા પણ આ બાબતે ચર્ચાઈ ચૂક્યા છે. હાર્દિક પટેલ પણ આ બાબતે ચર્ચાઈ ચૂક્યા છે. એટલે કે ચૈતર વસાવાને લઈ અત્યારના ચર્ચા એ જ છે કે શું કોઈ તે અન્ય પાર્ટીમાં જઈ શકે છે. તેમણે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાં નહીં જોડાવું, ગુજરાત તક સાથેની વાતમાં કહ્યું છે, પરંતુ અન્ય પાર્ટીના દરવાજા તો ખુલ્લા છે. પોતાની અલગ પાર્ટી પણ બનાવી શકે. અને ચૈતર વસાવા અત્યારે એટલા મજબૂત થઈ ચૂક્યા છે કે પોતે અથવા તો તેમના પત્નીને અપક્ષ પણ જીતાડી શકે.
આ બધી પરિસ્થિતિ વચ્ચે આમ આદમી પાર્ટીના નેતાઓના મોઢા ઉતરેલી કઢી જેવા હોય તેવું ત્યાંથી માહિતી મળી રહી છે. કોઈ કંઈ બોલવા ઈચ્છતું નથી. અને શા માટે નથી બોલવા ઈચ્છતું? શું ભવિષ્યમાં પણ, મેં તમને પહેલાં વાત કરી એમ કે ભવિષ્યમાં પણ કહેવા માટે રાખ્યું છે કે અમે એ દિવસે એટલા માટે નહોતા બોલ્યા કારણ કે આ ઘટના હતી, આ થવાનું હતું, એમને પહેલેથી ખબર હતી. આવું બધું થઈ શકે છે. જોઈએ આવનાર દિવસમાં શું થાય છે. અમે જરા પણ તેવું નથી કહેતા કે ચૈતર વસાવા પક્ષ પલટો કરી રહ્યા છે, ચૈતર વસાવા આમ આદમી પાર્ટી છોડી રહ્યા છે, પરંતુ અમે બેશક એ વાત કરી રહ્યા છીએ કે આ પહેલા જેલમાં મુલાકાત માટે અરવિંદ કેજરીવાલ ગયા હતા ત્યારે હાવભાવ અલગ હતા, અત્યારે અલગ છે. તમે મીડિયા સાથે વાત કરો તો સારી વાત છે, લોકો સુધી વાત પહોંચશે. આમ છતાં પણ તેમણે નથી કરી તેનો મતલબ હવે જાણવાનો રહ્યો. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? ધન્યવાદ.